કાયદેસર જેને એપોઇન્ટમેન્ટ મળે એને 2000 રૂપિયા પટ્ટાવાળા હોય તો પણ પરમેનન્ટ થયા હોય એટલે હોય. તો એમ કે અમે જે નોકરને રાખ્યા છે એનું કમસે કમ સાદાઈથી ઘર ચાલવું જોઈએ એટલો પગાર તો સરકાર ધ્યાન રાખીને બધાય ગવર્મેન્ટ એમ્પ્લોયીને પછી ચોથા વર્ગનો હોય તો પણ ભલે એક કર્મચારીને પણ આપે જ ના કરે છે કે તમારા નોકર હોય એની તમારે અન્ન વસ્ત્રે કરીને સંભાવના કરવી. પ્રાઇવેટ બોડીમાં પણ તમે જુઓ જે વ્યવસ્થિત હોય એવા સજ્જન શેઠો અને માલિકો છે જેમ જેમ એ નોકર જૂના થતા જાય એમ એમ એને ઇન્ક્રીમેન્ટ આપતા જાય. સારી સર્વિસ જોઈને એને બોનસ આપે. કુંવારો હોય ને પછી પરણેલો હોય તો એનો પગાર પરણે એટલે વધારી દે અને એનું ઘર શાંતિથી ચાલે એટલો પગાર કરી દેતા હોય છે. તો એવી રીતે ભગવાન કહે છે સત્સંગી માત્રે તો અવશ્ય પોતાના નોકર ચાકરની અન્ન વસ્ત્રે કરીને સંભાવના કરવી પણ ક્યારેય ભૂખ્યા ન રાખવા નહીતર એની મોટી હાય લાગે છે અને આપણે આપણી ફરજ નથી અદા કરતા એનું પણ મોટું પાપ આપણને લાગે છે. જો એક વખત આપણે રાઠોડ ધાધલ કરીને સારંગપુરમાં હતા. જો એમણે નોકર રાખેલો પછી પગાર ઠરાવેલો. જ્યારે જ્યારે પગારનું પૂછે ને ત્યારે શું કે ખબર છે? ગોલકુના તમણો ને અમણો ક્યાં જુદો છે? પગાર પગાર કરે છે. તારું મારું જુદું છે? પગાર જ ન આપે કોઈ દી. એમને મહેનત કરાવ્યા કરે હો. કાઠી હતા ને રાઠોડ ધાધલ, પગાર આપ્યો જ નહીં. બિચારો એમને એમ નોકર મરી ગયો પગાર લીધા વગર. વર્ષો સુધી મહેનત મજૂરી કરાવી પણ પગાર આપ્યો જ નહીં. મરી ગયા પછી એ નોકર એની ઘરે છોકરા તરીકે જન્મ્યો. શું થયો? એનો છોકરો થયો. અને જ્યારથી સમજણો થયો ત્યારથી તોફાન કરવા માંડ્યો. રોજ કોકની રાવ ફરિયાદ લાવે. કાંઈક ભાંગ તોડ કરીને આવ્યો હોય, ઘરમાં પણ કંઈ વસ્તુ રહેવા ન દે. ફર્નિચર હાથમાં આવે તો ભાંગીને ભૂકો. ઘડિયાળ આવી ઘડિયાળનો દિવાલમાં ઘા કરી દે. રોજે રોજ 50-50 નુકસાની કરે હો. છોકરાને બહુ સમજાવે. એના બાપા ખોડામાં બેહારીને કે બેટા આપણે આમ ન કરાતા કે હા પપ્પા હા પિતાજી નહીં કરું. અને તોફાન ચાલુ ને ચાલુ લ્યો. પરણાવે એવડો થયો તોય સુધરે નહીં. ગામમાં રોજ કોકની ફરિયાદ આવી અને દંડ ભરવો પડે. રાઠોડ ધાધલ તો થાકી ગયા. ગોપાળાનંદ સ્વામી એક વખત આવ્યા એટલે એને પૂછ્યું કે સ્વામી આ મારો દીકરો આટલો મોટો થયો પણ સુધરતો નથી. આમ ડાયો છે, બધી ખબર પડે છે, પણ રોજ તોફાન કરીને દંડ ભરાવે છે. તો આનો કાંઈ ઉપાય કરો. હવે આને પરણાવવાનો છે તો હવે કંઈક સુધરી જાય તો હું એને ડાળે વળગાડું. માટે આને કંઈક આશીર્વાદ આપો. સ્વામી એના છોકરા સામું જોઈને કહે છે કે આ નહીં સુધરે. પેલો કે સ્વામી તમે આશીર્વાદ આપો તો એ નહીં સુધરે. ત્યારે કે ના આ સુધરશે નહીં. તો આને પરણાવવાનું શું કરવું? સ્વામી કે પરણાવશો નહીં ને કે ઓલી આવનારી રાંડશે. કેમ? તો કે સ્વામી કે તમે આને ઓળખો છો? તો કે ના. એ કે આ તમારો ઓલો નોકર છે. એ કે નોકર ક્યાંથી? તો કે તમે એને પગાર નહોતા આપતા ને એ આવ્યો છે. એ બમણા 4 ગણા 8 ગણા થાય ને એ બધું વળતર વ્યાજ સહિત ચક્રવૃદ્ધિ વ્યાજ લેવાનો છે. સ્કીમ નીકળે ને 4.5 વર્ષે 6 વર્ષે ડબલ થાય. એ સ્કીમ પ્રમાણે આ હિસાબ ચૂકતે કરશે ને પછી જાશે. સ્વામી તો હવે ક્યારે આમાંથી છૂટું? ત્યારે કે 20 વર્ષે આ હિસાબ ચૂકતે કરીને પછી ધામમાં જશે. માટે આને તમે પરણાવતા નહીં. આ હાથના કર્યા હૈયે વાગે. તમે એનો પગાર નથી ચૂકવ્યો માટે હવે આ
વ્યાજ સહિત હિસાબ ચૂકતે કરશે, માટે તમે એને હાંચવો, જે દંડ લાગે એ ભરે, પણ એનો બીજો કોઈ ઉપાય નથી. એમ નોકર ચાકરના તમે પૈસા ઓળવી લીધા છે, હિસાબ ચૂકતે નહીં કર્યો હોય તો મરીને બીજા જન્મે એ ચૂકતે કરશે, પણ છોડવાના નથી. એમ નોકર ચાકરની સંભાવના મહારાજ કહે છે આપણી દ્રવ્ય અને સામર્થ્ય પ્રમાણે અવશ્ય કરવી, પણ ઘર બાળીને તીર્થ ન કરવા કહેતા. આપણે પછી દેવું કરી અને નોકરોને લાડ લડાવવા નહીં હો, પણ આપણને ભગવાને આપ્યું હોય એની ગણતરી રાખીને આપણે નોકરોને પણ બધા વર્ગ સુખિયા રાખવા. સ્વામિનારાયણ હરે. યાદ્રો ગુણો યહ પુરુષ તદૃશા વચનેન સહ દેશ કાલાનુસારેણ ભાષણ્ય ન ચાન્યથા. ભગવાન શ્રી હરિ કહે છે જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચન કરીને દેશ કાળાનુસારે યથાયોગ્ય બોલાવો, પણ એથી બીજી રીતે ન બોલાવો. ભગવાન શ્રી હરિ આ શ્લોકમાં આપણને સંબોધન વિવેક શીખવે છે. વાણીના વિવેકમાં આ એક સંબોધનનો વિવેક મહારાજ આપણને શીખવે છે કે જે પુરુષ જેવા ગુણવાળો હોય, એટલે વિદ્વાન હોય તો એને માનાર્થે બોલાવવો, શેઠ હોય, વૃદ્ધ હોય તો એ બધાને માનાર્થે બોલાવવા. કોઈ વક્તા હોય, નાના હોય પણ કોઈ આચાર્ય પદે બેઠેલા હોય, રાજાના કુંવર હોય, પ્રધાનજી હોય કે પછી સેનાપતિ હોય, ઉંમર નાની હોય તો પણ આ બધાને માનાર્થે બોલાવવા. પણ જે પુરુષ જેવા ગુણવાળો હોય, એટલે લંગડો હોય અને એમ ન કહેવાય કે એ લંગડા, બાડાને એમ ન કહેવાય એ બાડિયા, મૂર્ખને એમ ન કહેવાય એ મૂર્ખ. તો આ એના ગુણ છે, પણ એવી ભગવાન વાત આપણને કહેતા નથી કે બાડા બોબડા લૂલા લંગડાને એવા વચનો એ કરીને બોલાવો, તો ઉલટાની તકલીફ થાય. માટે એવા ગુણની વાત ભગવાન નથી કરતા, પણ વિદ્યા વિત હોય કે પછી ઉંમર હોય કે શું લક્ષણ જેનામાં હોય, તો એ લક્ષણ જોઈ અને એને માનાર્થે બોલાવવા જોઈએ, એને સન્માનથી બોલાવીને વાત કરવી. જેવા જાતિ ગુણ કુળ વિદ્યા તપ યોગ ઐશ્વર્ય પ્રતાપ આદિ ગુણોથી યુક્ત હોય તેવા પુરુષને યથા યોગ્ય દેશ કાળ અનુસારે બોલાવવો જો. દેશને અનુસારે એટલે કે ગુણ સંપન્ન પોતાનો શિષ્ય હોય, ચેલો હોય, તો સામાન્ય રીતે ગુરુ એને એક વચનથી જ બોલાવતા હોય શિષ્યને. બાપ હોય તો પોતાના દીકરાને એક વચનથી બોલાવતા હોય, પણ જો શિષ્ય વિદ્વાન હોય તો એને સભામાં જ્યારે બોલાવે ત્યારે શતાનંદ સ્વામી કે માનાર્થે જ બોલાવવો જોઈએ, બહુવચનથી એને બોલાવવો જોઈએ. દીકરો ઓફિસમાં હોય, ડ્યુટી ઉપર હોય અને ત્યારે એને માનાર્થે જો ઊંચી પોસ્ટ ઉપર હોય તો બોલાવવો જોઈએ.
ઘરે ભલે એને ટીનીઓ કહીને બોલાવતા હોય, પણ ઓફિસમાં હોય ત્યારે તો એને સાહેબ તરીકેનું માન મળવું જ જોઈએ. અને એવી રીતે જ પિતાએ પણ સંબોધન કરવું જોઈએ. જનરલ ડાયરેક્ટર બનાવ્યો હોય ઓફિસનો, પછી આવીને પટાવાળાને કે ટીનીઓ ક્યાં, તો એ શોભે નહીં. ત્યાં તો એમ કહેવું જોઈએ કે સાહેબ ક્યાં ગયા છે. ભલે પોતાનો દીકરો હોય પણ અત્યારે એની ઓફિસમાં બેઠો છે. જો એક વખત બની ગયેલી એક સત્ય ઘટના. યુદ્ધ ચાલતું હતું એટલે રાત્રિના સમયે બધે અંધારપટ રાખવામાં આવે. ભારત પાકિસ્તાનનું યુદ્ધ, સરહદ ઉપરના ગામડામાં ક્યાંય લાઇટ કરવા દે નહીં. એમાં એક દાદા હતા, એનો દીકરો હતો, એ પોતે જ પીએસઆઈ હતો. અને આ દાદાના બધા ભાઈ બંધુ હોય છે અમુક એવા, એને દાદાને ચડાયો. એ કે અત્યારે તું જાને તો તને તારો દીકરો ગોળીએ દે. એ કે મારો દીકરો મને શેનો ગોળીએ દે. એ કે નીકળ લે બારો, અને જાપે જઈને એક ચક્કર લગાય, હું જોઉં છું હમણાં કેમ તારી હાલત શું થાય છે. ઓલાને એમ કે મારો દીકરો જ છે ને, મને કોણ કહેવાનું છે. આ તો ડોહો બહાર નીકળો, રાતે સંચાર બંધી કરેલી, રાત્રિના સમયે કોઈએ હેરાફેરી કરવી નહીં. બાઉન્ડ્રી ઉપર કડક જાપતો બધો સેનાનો, બીએસએફના જવાનો અને એસઆરપીના બધા અહીંયા ખડકી દીધેલા. અને આ ડોહાના ભાઈ બંધોએ ચડાયો એટલે આ તો જાપે આમ બહાર નીકળ્યો ને આટા મારા અંધારામાં એને ચહલ પહલ જોઈ. એટલે એના દીકરાએ અવાજ કર્યો કે કોણ? ત્યારે કે હું તારો બાપ. અને શું જવાબ આપ્યો? હું તારો બાપ. 3 વખત પૂછ્યું ને એના બાપે આવા જવાબ આપ્યો તો ઓલાએ ગોળીએથી છૂટ કરી નાખ્યો, મરી ગયો. પછી નજીક આવીને જોવે તો ખબર પડી કે આ તો એનો બાપ જ છે. જુઓ, પણ એ વખતે એને વિવેક રાખી એને જવાબ દેવો જોઈએ કે સાહેબ હું તમારા પિતાજી છું. પેલાને એમ કે આ કોક મગજનો ફરેલો નીકળો લાગે, ઉડાડી દીધો. જો તો એમ જેવી ડ્યુટી ઉપર હોય, જેવી એની પોસ્ટ હોય એ પ્રમાણે એ જ્યારે સત્તા ઉપર હોય કે ફરજ ઉપર હોય ત્યારે એને માનાર્થે જ બોલાવવો જોઈએ. અવસ્થા કહેતા પોતાનો શિષ્ય વૃદ્ધા અવસ્થાવાળો હોય તો બહુવચનથી જ બોલાવવો જોઈએ. ગુરુની ઉંમર 80 વર્ષ હોય ને ચેલા પણ 60 વર્ષની ઉંમરના હોય તો પછી એ શિષ્યને ગુરુએ માનાર્થે બોલાવવા. કારણ કે એના પણ હજારો ચેલાઓ બીજા હોય. એટલે સભામાં કે બીજાની હાજરીમાં પોતાના વૃદ્ધ ઉંમરલાયક શિષ્યને ગુરુ જો એમને એમ એક વચનથી બોલાવે તો બીજા ચેલાઓની લાગણી દુભાય. શિષ્ય માટે તો ગુરુ ગમે તે વચનોથી બોલાવે, એના માટે તો ગુરુ જે બોલે એ બધુંય કુરબાન જ છે. પણ સભાની અંદર માણસોની વચ્ચે સારું લાગે એટલા માટે સતાનંદ સ્વામી લખે છે કે ઉંમરવાળા શિષ્ય હોય એને ગુરુએ માનાર્થે બોલાવવા. આચાર્ય મહારાજ હોય, તમે જાઓ તો સંતો જાય એટલે પગે લાગે, દંડવટ કરે તો મહારાજ શ્રી પણ મોટા સંતોને જોઈને તરત ઊભા થઈને કહે છે રાખો, કાં તો બેઠા બેઠા તરત કહે છે કે સ્વામી રાખો. બેસે, જે સ્વામિનારાયણ કરે પછી તરત પૂછે કેમ પધારવું થયું. તો સંતો બધાય આચાર્ય મહારાજના તો ચેલા જ છે, તો પણ બધાયને મહારાજ શ્રી માનાર્થે જ બોલાવે. જો લાલજી મહારાજ હોય તો એમને પણ સભામાં તો માનાર્થે જ બોલાવે છે. ઘરે હવે કઈ રીતે એમનો વ્યવહાર હોય એ આપણે ક્યારેય ગયા નથી એટલે ખબર નથી. પર્સનલ પણ મને એમ લાગે છે એમાં પણ લાલજી મહારાજને તો મહારાજ શ્રી માનાર્થે જ કાયમ
બોલાવતા હશે. કારણ કે લાલજી મહારાજ એ પણ એક મોટી ધાર્મિક પોસ્ટ કહેવાય. જો તમે એટલે એ પણ હજારોના માનીતા હોય, હજારો લોકો એને માનતા હોય, એટલે એમને માનાર્થે બોલાવવા જોઈએ. પણ ક્યાંક ક્યાંક માનાર્થે બોલાવાને બદલે તુકારાનો પ્રયોગ થાય. ક્યાં તો કે પ્રેમનું આધિક્ય જ્યાં હોય, પ્રેમનું શાસન જ્યાં આવે, આમ પત્નીએ પતિને કાયમ તમે કહીને બોલાવવું જોઈએ. પણ પતિ પત્ની વચ્ચે વિશેષ પ્રેમ હોય એટલે પત્ની પતિને તુકારો દઈને બોલાવતી હોય અને પતિ પત્નીને તુકારો દઈને બોલાવતા હોય એવું સમાજમાં નજરે ચડે છે. મમ્મીને પણ હવે લગભગ બધા જ ઘરોમાં દીકરા દીકરીઓ છે એ તુકારો દઈને બોલાવે છે. ખરેખર માં અથવા તો બા એને તમે કહીને બોલાવવાના હોય, એને માનાર્થે જ આપણે સંબોધન કરવું જોઈએ. પણ હવે એક રિવાજ થઈ ગયો છે, આચાર જેને કહીએ. એટલે લગભગ બાળકો એની માતાને મમ્મી તું એમ કહીને જ બોલાવતા હોય છે. પણ એમાં એમ નથી કે પછી બાળકોને એની માતા પ્રત્યે આદર નથી, કે પત્નીને એના પતિ તરફ આદર ભાવ નથી. પણ ત્યાં પ્રેમનું આધિક્ય છે એટલે એકબીજાને તુકારા દ્વારા બોલાવતા હોય છે. વિદ્યા વિત કુલથી હલકા, આંધળા પાંગડા કુરૂપ અને દરિદ્રોને તેવા નામથી જો બોલાવીએ તો એને શું કહેવાય? મશ્કરી કરી કહેવાય. જો લંગડાને લંગડો કહો ને તો એને મશ્કરી લાગે, આંધળાને આંધળો કહો તો એને ખોટું લાગે, અને હલકા કુળના હોય એને પણ તમે જો એવા કુળથી બોલાવો તો એને ખોટું લાગે. એટલે એવી વ્યક્તિઓને આપણે વિવેક રાખીને જ બોલાવા જોઈએ. અને શાસ્ત્રકારો તો એમ કહે છે, પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવઃ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કિં દરિદ્રતા. શાસ્ત્રકારો કહે છે કે પ્રિય વાક્ય બોલવાથી છે ને જીવ પ્રાણી માત્ર છે એ રાજી થાય છે. લ્યો, માટે એવા પ્રિય લોકોને ગમે એવા વાક્યો જ ઉચ્ચારણ કરવા, અને બોલવામાં ક્યાં કંજુસાઈ કરવાની ભાઈ, એમાં ક્યાં દારિદ્ર રાખવાનું. બોલવાનું તો મફત જ છે ને. ઘણા તો એટલા મીઠડા હોય, એટલા બધા આમ પોલિશ કરતા હોય કે માખણ ચોપડતા હોય કે લોકો લપટીને હેઠા પડી જાય. એટલા બોલવામાં મીઠા હોય. જો મીઠી છુરી ઘણા તો બોલે ઉપર ઉપરથી મીઠું ને પાછા કાપી નાખે. તો વેપારીઓની પાસે આ કળા હોય, બિઝનેસમેન હોય એને મીઠું બોલવાની કળા આવડતી હોય ને પોલીસને નામે ન આવડે. એ ગુનેગારને જોયો નથી ગાળ સિવાય વાત કરે નહીં. જો પણ આપણે તો એક સજ્જન કહેવાઈએ, ભગવાનના ભક્ત કહેવાઈએ. ભગવાન સ્વામિનારાયણ પણ તમે જુઓ, આટલા વર્ષો સુધી આ સત્સંગમાં રહ્યા. એના પહેલા 7 વર્ષ તો એ જંગલમાં ફર્યા. 7 વર્ષ સુધી જંગલમાં વિચરણ કર્યું. કેટલાય ખાખી બાવા, આવા બધા નાગા બાવા, અડબંગી, દાઢાળા ને જટાળા ને કંઈક બાવાઓના પ્રસંગમાં આવ્યા. તોય મહારાજની વાણી કેટલી શ્લિષ્ટ હતી. જુઓ તમે, ભગવાન
તોય બધાને માનથી જ બોલાવતા, એકદમ સંસ્કારી વાણીનું ભગવાન ઉચ્ચારણ કરતા. અને આપણને પણ કેવો સરસ મજાનો બોધ મહારાજ આપે છે. જુઓ, નહીંતર આટલા વર્ષ જે જંગલમાં ફરી આવ્યા હોય એ જંગલી થઈ જાય. અને એવી જ વાણી ઉચ્ચારણ કરે, એનું આચરણ પણ જંગલી જેવું જ હોય, ભીલ જેવા થઈ જાય. નહીં પણ ભગવાને તો જંગલમાં ફરીને પણ માતા પિતાના દીધેલા જે સંસ્કારો એને લુપ્ત ન થવા દીધા. ગુરુની પ્રતિષ્ઠા અને માતા પિતાની કીર્તિ અને ભગવાને સદાકાળ ઉજ્જવળ રાખી છે. જો તો એ ભગવાન આપણને આવો સરસ મજાનો વિવેક શીખવે છે. તુલસીદાસજી પણ કહે છે, તુલસી મીઠે બચન સે સુખ ઉપજત ચહુઓર, વશીકરણ યહ મંત્ર હૈ પરિહરો બચન કઠોર. તુલસીદાસજી કહે છે, મીઠા વચનથી છે ને બધી બાજુ સુખ થાય. લ્યો, જ્યાં જાઓ ત્યાં લોકો રાજી થાય અને કામ કરી આપે. કારણ આ મંત્ર છે. તુલસીદાસજી કે જે વશીકરણ મંત્ર આવે ને, મારણ, મોહન, ઉચ્ચાટન, વશીકરણ, આ બધા મંત્ર સાધના કરે હો લોકો. બીજાને વશ કરવા હોય તો એના માટે વશીકરણ મંત્રને સિદ્ધ કરવો જોઈએ ને એની સાધના કરવી જોઈએ. તો તુલસીદાસજી કહે છે આપણા માટે વશીકરણ મંત્ર કયો? તો કે મીઠું બોલવું એ મોટામાં મોટો વશીકરણ મંત્ર છે. લ્યો, એ ભલભલાને ગમે. તમે પ્રેમથી એને બોલાવો અને એના વખાણ કરો, ગમે એવા હોય એ વશ થઈ જાય. લ્યો, માણસો તો નહીં, વચનોની અસર પશુ પક્ષીની થાય હો. જુઓ તમે, હાથી હોય ને, હાથી એને તુચખારાથી તમે ઘાસ નાખો ને અડે નહીં, ભૂખ્યો હોય તો એ ખાય નહીં હો. પણ માથે હાથ ફેરવો અને પ્રેમથી જમાડો ને તો કેટલું ઘાસ ખાઈ જાય. અને તુચકારો કરો તમે, એને છટકો ને એના ઉપર, એનું અપમાન કરો તો હૂંઢમાં લઈને ફોદા ફોદા કાઢી નાખે. જો ઘોડા હોય ને, ઘોડા એને પાણી પીવા લઈ ગયા હોય ને તળાવમાં કે નદી કિનારે, તો એને ત્રોહ કરે ત્યારે ઘોડા પાણી પીવે છે. એને પણ આ મંત્રની અસર થાય છે. કૂતરાને તમે તૂતું કરો એટલે તરત રોટલો ખાવા આવશે ને પૂંછડી પટપટાવા માંડશે. પણ હડ કરશો તો કતરાતું નારાજ થઈને ભાગી જશે. જો પશુ પક્ષીઓ પર પણ આની અસર થાય હો. ઢોર ઢાંખરને પણ તમે જુઓ, ખીજાવ ને તો એને ગમતું નથી. પ્રેમ આપો ને તો એ પણ આવીને હળવેક લઈને તમને કાં તો ચાંટવા માંડે, કાં શીંગડું ઘસવા માંડે. જો નાના નાના પાડા વાસડા હોય ને, આવીને શીંગડા ગાય હો તમને ઊભા હોય તો. પણ જો ખીજાણા હોય ને તો એ છટકીને દૂર ભાગી જાય. જો તો એને પણ અપમાન નથી ગમતું. પશુ પક્ષીઓને તો માણસને તો કેમ ગમે? માણસમાં તો બધા જાતની ઉર્મિઓ હોય, એટલે એને તો આપણે ગુણ પ્રમાણે અવશ્ય વિવેકથી બોલાવા જ જોઈએ. ઘણા બાપા હોય દીકરા ઉપર આબાદ અધિકાર જમાવીને બેઠા હોય. સમજ્યા? દીકરાને તો બસ વઢવાના ને ખખડાવવાના જ એમ જ સમજતા હોય. પણ એ રીતિ નથી. દીકરો મોટો થાય એટલે પછી એને પણ સમજાવીને એની સાથે કામ લેવું જોઈએ. 5 વર્ષાણી લાલયેત 10 વર્ષાણી તાળયેટ પ્રાપ્તે તો 16 વર્ષે પુત્રમ મિત્રમ વદ આચરેત. જો 1 થી 5 વર્ષનો થાય ત્યાં સુધી બાળક કહેવાય, અને ત્યાં સુધી એનું લાલન પાલન કરવું જોઈએ. ત્યાં સુધી એને બહુ મારવા ન જોઈએ. શક્ય હોય ત્યાં સુધી મારવાના નહીં.
આંખ કાઢીને એને સમજાવી દેવાનું. 5 વર્ષ પછી જરાક અજળ થઈ જાય તોફાની, એટલે 5 થી 15 વર્ષ સુધી 10 વર્ષનો સમયગાળો છે. એ દરમિયાન જો એ તોફાન કરતા હોય, માનતા ન હોય તો એને મારવા એમ શાસ્ત્રકારોએ લખ્યું. પણ ગમે ત્યાં પછી અજળની જેમ મારી દેવું નહીં. માથામાં તો બને ત્યાં સુધી ન મારવું, શક્ય હોય ત્યાં સુધી કેળથી નીચેના ભાગમાં મારવું એમ લખ્યું છે. જો એકાદી ધોલ ધપાટ ગાલ ઉપર કરે એનો વાંધો નહીં, પણ કારણ કે આપણી તાકાત કેટલી હોય ને 5 વર્ષનું બાળક કેવડું હોય, ફેરવીને એક નાખી દો ને ડોકમાંથી એક મણકો ખહેડી નાખો, જિંદગી આખીને બિચારાને તકલીફ થઈ જાય. જો એટલે શક્ય હોય ત્યાં સુધી કમરથી નીચેના ભાગમાં મારવું. એટલે શું થાય, એના હાડકા પગના બીજા હાડકા કરતાં મજબૂત હોય. પણ એ મારવું જેવું નથી હો. છોકરાઓ જો ન સમજતા હોય કોઈ વાતે તો જ મારવાના છે. અમેરિકામાં તો મારે તો જઈને તરત કેસ કરી દે. છોકરાઓ પોલીસ સ્ટેશને પહોંચી જાય ને બાપાને જેલના સળિયા ગણાવી દે. પણ આ તો ઇન્ડિયાની વાત આપણે કરીએ છીએ. તો 15 વર્ષના થાય ત્યાં સુધી મારવામાં વાંધો નહીં, પણ પછી હોળે હાન અને 20 વાન. 16 વર્ષનો થાય એટલે એને જે હાન આવવાની હોય આવી જાય. પછી તમે મારો તો એ સુધરે નહીં. અને પછી તમે મારો તો થાય શું ખબર, એને જો ક્યારેક ક્રોધ ચડી જાય ને દાઢમાં રાખ્યા હોય અને હાથમાં કંઈક આવી જાય તો સીધો ઘા તમારા ઉપર કરી દે. રોજ મારો બાપો વર્ષોથી મારી પાછળ પડી ગયો, આજ તો જાનથી મારી નાખું. એવો પરચો આપો કે જિંદગીમાં જીવે તો બીજી વાર નામ લે નહીં. એટલે 16 વર્ષના થયા પછી દીકરાઓ દીકરીઓને મારવા નહીં. પછી સમજાવીને કામ લેવું. ક્યારેક વઢવું હોય ને તો એકલા વઢવું, જાહેરમાં વઢાય નહીં. પણ ખાનગીમાં આમ તો પ્રેમથી જ વાત કરવી જોઈએ કે દીકરા હવે આપણે મોટા થયા, આમ તો તું બહુ ડાયો છે, તને કાંઈ કહેવા પણ હું છે જ નહીં. જો શરૂઆત ત્યાંથી કરવાની. એટલે એને એમ થાય કે નહીં બાપા બહુ સારા છે. માથા ઉપર હાથ ફેરવવાનો, વાહે હાથ ફેરવવાનો, દીકરા થાબડવાનો. દીકરા આમ તો તારામાં કોઈ વાતની કસૂર નથી, તું ડાયો જ છે, છતાં પણ આપણે ખ્યાલ રાખવો કે આપણું કુળ કયું, આપણા વડવાઓ સામે નજર કરવી, આપણા ગુરુ કોણ, આપણો ધર્મ કયો, આપણા ઈષ્ટદેવ કોણ, આપણા આચાર્ય કોણ. જો એટલે આપણું એવું વર્તન હોવું જોઈએ કે દીકરા આમાંથી કોઈને લાંછન લાગે નહીં. એવી એક પણ હરકત આપણી ન હોય કે જેથી કરીને આપણા પિતાને કહેતા મારે નીચું જોવું પડે. આમ તો દીકરા લગભગ તારે ક્યાંય કોઈ વાત સંભળાતી નથી, પણ કદાચ ભૂલે ચૂકે ક્યાંક આપણે ગાલ બોલી દેતા હોય, ભલે રોજ બોલતો હોય, તમાકુ કાયમ ખાતો હોય, તમને ખબર હોય ખાનગીમાં ખાય છે, તો પણ એને એમ જ સમજાવવું કે ભાઈબંધ દોસ્તાર તમાકુ ખાતા હોય, આપણને ધરે તોય ગુટકો આપણે ખાવો નહીં. જો એવી રીતે પ્રેમથી એને સમજાવાય. પણ પાપી, હરામી, કૂતરા, ગધેડા, તને ખબર નથી પડતી, આવડો મોટો થઈને તું તમાકુ ખાસ અને મારી ઇજ્જતના કાંકરા બોલાવી દીધા, ઇજ્જતના ધજાગરા ઉડાડ્યા, એમ કરો ને તો છોકરાને ક્રોધ ચડે છે. પણ પ્રેમથી બેસાડી અને આવી રીતે સમજાવે તો એને એમ લાગે કે મારા પિતાજીની વાત સાચી છે. અને ઘણા બાપાને તો એવી ટેવ હોય કે એ અઠવાડિયે 15 દી એકવાર છોકરાને માર્યા વગર મૂકે નહીં. એનું મગજમાં એવું ફિટ થયેલું હોય કે 15 દી પ્રસાદી આપી જ દેવી જોઈએ એટલે એનો કરંટ રહે. પણ દીકરાના લગ્ન થઈ ગયા પછી તો છોકરાને મરાય જ નહીં. એની પત્ની આવ્યા પછી તો એનું સન્માન સંપૂર્ણપણે જળવાવું જ જોઈએ.
પછી તમે એને જાહેરમાં મારો એની પત્નીની હાજરીમાં, તો એની પત્નીને કેટલું દુઃખ થાય કે મારા ધણીની આ ઘરમાં કોઈ કિંમત નથી. જો મારા સસરા એને મારે છે. પછી તો કોઈ પણ કાર્ય હોય તો પણ દીકરાને પ્રેમથી બોલાવીને બાજુમાં બેસાડી અને ચર્ચા વિચારણા કરવી જોઈએ, પણ વઢાય તો નહીં. છતાંય કોઈક અડબંગી હોય તો એને દીકરાની વહુ ન હોય ત્યારે જે ઠપકો દેવો હોય તે દેવો, પણ વહુની હાજરીમાં તો એનું અપમાન ક્યારેય કરવું જ નહીં. અને ગુણિયલ દીકરા હોય, કમાતા થયા હોય, ભણી ગણીને આગળ આવી ગયા હોય, તો એવા દીકરાને પછી તુંકારેથી બોલાવવા નહીં, અપમાન કરવું નહીં. જો પણ છતાંય પછી કોકના પિતાજી જેવા હોય તો છોકરાએ સમજવું કે હવે આમની ઉંમર થઈ છે, આમાં કોઈ ફેરફાર થશે નહીં. તો જે એની પછી પ્રકૃતિ પ્રમાણે બોલાવે તો દીકરાઓએ ખોટું લગાડવું નહીં. પણ વાણીનો વિવેક તો ખરેખર હોવો જ જોઈએ. પણ કચ્છમાં આવો વિવેક નહીં. એક વખત કચ્છનો એક સંઘ આવેલો, ગાંધીનગર હું હતો, સવારમાં કથા કરીને નીચે ઉતર્યો, ત્યાં બધા ડોહલાઓ આવ્યા કેટલાય. આવીને કહે છે કે ધ્યાની ક્યાં? મેં કીધું તમને શું થાય? તા કે મારો ગુરુ છે. મેં કીધું ગુરુને તમારે આમ બોલાવાય? ધ્યાની ક્યાં? મેં કીધું ધ્યાની સ્વામી ક્યાં એમ કહેવાય, ગુરુ કહેવાય. અને આટલા મોટા સંત છે, માટે એને તમે જો એમના શિષ્ય હોય તો તમારે તો વિશેષ માનથી બોલાવવા જોઈએ. અજાણ્યા. પણ કચ્છમાં એવો રિવાજ જ છે. હવે જે જુવાનીઓ હોય છે એ સુધરી ગયા છે, પણ ભાભાઓ બધા છે એ તો આવી રીતે જ હજી બોલાવતા હોય. જુઓ તો એને આ ગુરુને સંબોધન કરવાનો પણ વિવેક હોતો નથી. તો પછી મોટા સંતો સમજતા હોય કે ભાઈ આની પ્રકૃતિ અને એની રીતભાત એ રીતની છે, ખોટું ન લગાડે. પણ ખરેખર એ સારું લાગે નહીં. આટલા વર્ષો સુધી સત્સંગમાં રહ્યા હોય, સ્પેશિયલ ગુરુના દર્શન કરવા આવે, અને એ એટલું ન શીખે કે ગુરુજીને આપણે માનાર્થે બોલાવવા જોઈએ, તો એ પણ એક મોટી ખામી કહેવાય. માટે ગુરુને તો પછી ગમે એટલી એની ઉંમર હોય જોવાય નહીં, પણ એને તો ત્રણેય અવસ્થામાં ને ત્રણેય કાળમાં ગમે તે જગ્યાએ માનથી જ સંબોધન કરવું જોઈએ. એટલે તો શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે પતિનું નામ ન લેવું અને ગુરુનું પણ નામ લેવું નહીં. જો નામ લઈને એને ન બોલાવવા, એટલે સામાન્ય રીતે નામ લે એટલે તુકારાથી બોલાવે. જો તો એવી રીતે બોલાવાના નહીં. ગુરુને સન્માન આપવાનું હોય એટલે કહે છે કે ગુરુને એવી રીતે નામથી સંબોધન કરીને બોલાવવા નહીં, પણ માનાર્થે બોલાવવા. અને પતિને પણ ગામડામાં આવા રિવાજ પહેલાં હતા, હવે ભગવાન જાણે હોય કે ન હોય. એના ધણીનું નામ કોઈ દી ન લે. તમે ગમે એમ પૂછો ને, બાઈને એના ધણીનું કામ હોય એટલે પછી છોકરાઓ રમતા હોય શેરીમાં, જાઓ તમારા ભાઈને બોલાવી આવો. એટલે છોકરા મસ્કરા હોય એટલે એ પાછો એના ભાઈનું નામ લે, કમલેશભાઈને બોલાવી આવું કે મિનેશભાઈને. અરે એ નહીં, હવે તમારા ભાઈ. કયા ભાઈ? પણ મારા તો કેટલાય ભાઈ છે, તમે નામ દો. એવી મસ્કરી કરે તોય પણ એ એના ધણીનું નામ ના જ લે લ્યો. જ્યારે હવે તો બધા કહે છે કે પાપ લઈ નામ લઈ વરનું, પાપ જાય ઘરનું. શું કહે છે? વરનું નામ લે તો આખા ઘરનું પાપ બળી જાય. અને ધણીને પૂછ્યો તો કે નામ લઈ વહુનું તો પાપ જાય હવનું. પત્નીનું નામ લઈ તો બધાયનું પાપ બળીને ભસ્મ થઈ જાય. એટલે હવે તો પતિ પત્ની પણ બધા એકબીજાના નામ લેવા માંડ્યા છે. ઘણા વળી નામ બદલી નાખે, મૂળ નામ ન લેવું હોય એટલે એના પ્રાઇવેટ નામ રાખ્યા હોય, એ નામથી એકબીજાને બોલાવતા હોય છે. તો એક પ્રકારનો હવે આચાર થઈ ગયો.
એટલે એમાં ખોટું લગાડવાની જરૂર નથી. પણ જ્યાં વિવેકની જરૂર હોય, પર્સનલ બે જણા એકબીજા સાથે વ્યવહાર કરતા હોય ત્યારની વાત જુદી છે. પણ સમાજમાં બેઠા હોય, પાર્ટીમાં ગયા હોય કે પછી વ્યવહારિક કાર્યમાં ક્યાંક ગયા હોય અને સમાજની વ્યક્તિઓ બેઠી હોય, ત્યારે પછી પત્નીએ આવી રીતે બોલાવવા જોઈએ નહીં. જો એક વખત બનેલું એવું, અમેરિકાવાળાને તો આવું કાંઈ હોય નહીં ને, એટલે એ તો એવી રીતે બોલતા હોય. તો પછી આવું એક દંપતી આવ્યું હોય છે, ત્યારે આવીને પછી બહાર ઊભા છે, એટલે કોકને કીધું, એને ધણીનું નામ લઈને કે ફલાણાને બોલાવો. હવે ચોકીદારનું એ જ નામ, સમજ્યા તમે? અને આગળ ભાઈ કે કાંઈ લગાડ્યું નહીં, એટલે પેલા હરિભગતને એમ થયું કે આ ચોકીદારને બોલાવતા લાગે બેન, એને કંઈક બેગ ઉપાડીને નીચે લાવવી છે. એટલે ઓલા તો ચોકીદારને બોલાવી આવ્યા કે તમને ફલાણા બેન બોલાવે. ત્યાં જઈને પેલા ભાઈ ઉભા રહ્યા કે શું કામ છે બેન? ત્યારે કે અરે તમારું કામ નથી મારે. એ કે કોનું? તા કે આ અમેરિકાથી આવ્યા એને બોલાવો. જો તુકારેથી બોલાવ્યા તો પટાવાળાનું નામ એવું હતું, એટલે સત્સંગીને એમ લાગ્યું કે ભાઈ આવું થોડું કંઈ કે તુકારાથી તો પેલા પટાવાળાને જ બોલાવે, ચોકીદારને જ બોલાવે. એટલે ચોકીદારને લઈને ભટકાડી દીધો. માટે પણ માનાર્થે બોલાવતા હોય તો તરત ખબર પડે પાછળ ભાઈ લગાડ્યું હોય, શેઠ લગાડ્યું હોય તો કે ભાઈ આ તો ફલાણા ભાઈ જ હોય, પણ બીજા હોય નહીં. પણ ભાઈએ લગાડ્યા નહીં, પ્રોબ્લેમ એ થાય. પાછા ઘરવાળા છે એ ભાઈ નામે ક્યાંથી લગાડે? તો તુકારેથી બોલાવવામાં ક્યારેક આવું પણ જોક્સ જેવું થઈ જતું હોય છે. માટે બીજા સાથે વ્યવહાર કરતા હોય ત્યારે પોતાના પતિ હોય કે બીજા સંબંધીજનો હોય એને માનાર્થે જ બોલાવવા જોઈએ. હવે તો ઘણી જગ્યાએ પિતાજીને પણ અમુક તુકારો દેવાના રિવાજ થઈ ગયા છે. પિતાજીને પિતાજી કહેવાને બદલે ઘણા ભાઈ કહેતા હોય. તો ભાઈ તું, પછી ભાઈ તમે એમ નથી કહેતા. જો તો એ રીત આમ તો ખરેખર સારી કહેવાય નહીં. જો કે ભાગ્યે જ કોક ઘરમાં આવો રિવાજ હોય. એમાં થાય શું કે એના પિતા સૌથી મોટા હોય, ગામમાં બીજા અને ઘરમાં બીજા ભાઈ બહેન હોય, એટલે એ બધાએ મોટા ભાઈને ભાઈ જ કહેતા હોય. એટલે એના છોકરા બોલતા શીખે, એટલે એ પણ પપ્પા કે પિતાજી કહેવાને બદલે પછી એને ભાઈ જ કહે. એટલે ભાઈ કહેવાનો રિવાજ થઈ જાય. પણ બીજા તો ભાઈ બહેન હોય એટલે એ તુકારેથી બોલાવે. એ જોઈને દીકરાઓ પણ તુકારેથી બોલાવા લાગે. તો એ પહેલાંથી જ પિતાજીએ એને કે એની મમ્મીએ શિખામણ આપી દેવી જોઈએ કે દીકરા તને તો આ પપ્પા થાય છે કે પિતાજી થાય છે, માટે તારે ભાઈ કહેવાય નહીં, તારે તુકારો દેવાય નહીં. એમ જો નાનપણથી સંસ્કાર આપી દે તો વાંધો આવે નહીં. નહીંતર પછી મોટા થયા પછી એને જો એવી ટેવ પડી ગઈ હોય તો એ પછી ગમે ત્યાં જાય તો એ તુકારો જ દે. અને ઘણી વખત તો ભાઈ કે એટલે અજાણ્યા આવ્યા હોય એને એમ થાય કે આ બે ભાઈ જઈશે, બાપ દીકરો નહીં હોય. ક્યારેક બફાઈ પણ જાય. જો ઘણા તો વળી પિતાજીને ભાઈ કે એટલે એની મમ્મીને ભાભી કે. તો હવે ભાઈની પત્નીએ ભાભી અને મમ્મીએ ભાભી, આ બે કેમ બને કયો? માટે એવા અમુક આપણા સંબોધનો જે ખામીયુક્ત છે એ સંબોધનોમાં તો અવશ્ય સુધારો કરવો જ જોઈએ. માતાને કોઈ દી ભાભી કહીને સંબોધન કરાય નહીં. એ રીત વ્યાજબી લાગતી નથી. ઘનશ્યામ મહારાજને એ બધા જો યુપીમાં રહેતા હશે તો એમને પિતાજીને દાદા કહીને સંબોધન કરતા. ત્યાં દાદા કહેવાનો રિવાજ હતો. આમે આપણે ગુજરાતમાં જો લોકગીતોની અંદર આવે દાદા હો દીકરી, એમાં એ દાદા એટલે દાદાજી નહીં, ગ્રાન્ડફાધર નહીં, પણ ફાધરની જ વાત થાય છે. તો પિતાજીને દાદા કહેતા અને માતાજીને ઘનશ્યામ મહારાજ દીદી કહેતા. પણ ભક્તિ માતાને તુકારેથી ક્યારે બોલાવતા
નહોતા એ તમે જ કહેતા, ભાભીને સંબોધન કરતા, મોટા ભાઈને સંબોધન કરતા, તો પણ કાયમ માટે તમે કહીને જ સંબોધન કરતા. જો અને મહારાજને પહેલી વાર જ્યારે મળવા આવ્યા રામ પ્રતાપભાઈની ઈચ્છા રામભાઈ, ત્યારે જુઓ મહારાજ રામ પ્રતાપભાઈને આવતા જોયા એટલે મહારાજ સિંહાસન ઉપરથી ઊભા થયા. પહેલાં તો સંતોને બધાને સામયું લઈને તેડવા મોકલ્યા. મહારાજ સભામાં બેઠા હતા, જેવા એન્ટર થયા સભામાં એટલે મહારાજ ગાદી ઉપરથી ઉતરી મોટા ભાઈ સામા ગયા અને ભાઈના પગમાં પડીને વંદન કર્યું. જો તો એ ભગવાનની લીલા જોઈ અને પછી મહારાજ સભામાં બિરાજમાન થયા. બંને ભાઈઓને સારી ખુરશીઓ મંગાવી અને મહારાજે બેસાડ્યા. પછી આનંદાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આપ તો સત્સંગના ધણી છો અને વળી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, છતાંય તમે રામ પ્રતાપભાઈને કેમ વંદન કર્યું? ઈચ્છારામભાઈ તો તમને પગે લાગ્યા ને તમે આશીર્વાદ દીધા એ સમજી શકાય, પણ મોટા ભાઈને તમારે વંદન કરવાની ક્યાં જરૂર? તમે એનાથી મોટા છો. ત્યારે મહારાજ કહે છે, સ્વામી આપની વાત સાચી છે, હું સર્વોપરી ભગવાન છું, પણ લોક વ્યવહારે તો એ રામ પ્રતાપજી મારા મોટા ભાઈ છે અને હું એનો નાનો ભાઈ છું. આ મનુષ્ય દેહ તો મારો એના પછી આકાર પામ્યો છે, એટલે લોક વ્યવહારે મોટા ભાઈને માન આપવું, એનું સન્માન થવું જોઈએ અને એને મારે વંદન કરવા જોઈએ, એટલા માટે હું એના પગમાં પડ્યો છું. તો આ મહારાજ કે મેં વ્યવહારિક રીતિ અપનાવી અને મોટા ભાઈ મને હાથ જોડીને મારી સ્તુતિ કરે તો એ ભક્ત અને ભગવાનની રીતિ છે. તો એવી રીતે મહારાજ પણ સભામાં જુઓ વિવેક તો મહારાજ અતિશય રાખતા, પણ ખાનગીમાં બંને ભાઈઓના વ્યવહારમાં ક્યારેય મહારાજ મોટા ભાઈને કાંઈ કહેતા નહીં. એમને કાયમ માનાર્થે બોલાવતા અને એમને જેવી રુચિ હોય એ પ્રમાણે મહારાજ બધી સગવડતાઓ પણ કરી આપતા. જો તો મહારાજ પણ પોતાના જીવન વૃત્તાંત અને લીલાઓ દ્વારા આપણને શીખવે છે કે અમે સ્વયં ભગવાન હોવા છતાં પણ બધાની મર્યાદા રાખીએ છીએ. જો બ્રહ્મમુનિ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા સંતોનું કાયમ માન મહારાજ સભામાં જાળવતા. એટલું જ નહીં, મુક્તાનંદ સ્વામી તો પહેલાં ગુરુપદે હતા, તો મહારાજ એની તો એટલી મર્યાદા રાખે. મુક્તાનંદ સ્વામી જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી મહારાજ ક્યારેય મજાક મસ્તી આનંદ કિલ્લોલ કરે નહીં. લ્યો મહારાજ બ્રહ્માનંદ સ્વામીની તો બધા સખા ભાવ સુરા ખાચર નહીં, કદાચ ક્યાંક મજાક મસ્તી કરતા હોય મહારાજ અને ખબર પડે કે મુક્તાનંદ સ્વામી આવે છે તો બધા ચૂપ થઈ જાય. એટલી મર્યાદા મહારાજ મુક્ત મુનિની રાખતા. તો આમ મહારાજ આપણને શીખવાડે છે અને કાયમ સંતોને જાહેર સભામાં તો મહારાજ તમે કહીને જ સંબોધન કરતા, પણ ક્યારેય તુકારો દીધો નથી. તો મહારાજ તો હવે ભગવાન હતા કયો, છતાં પણ કેટલું શ્લિષ્ટ વર્તન ભગવાન આપણને શીખવા માટે પોતે રાખે છે. જો એટલે ભગવાન આપણને જે આજ્ઞાઓ કરે છે એ જીવનમાં એને ચરિતાર્થ કરી છે, આચરણમાં ઉતારી અને પછી આપણને આજ્ઞા કરી છે કે તમે પણ આ પ્રમાણે વર્તજો. તો જેને જગતમાં સુખી થવું હોય એને કાયમ માટે આ સંબોધન વિવેક છે એ અતિ મહત્વની ચીજ સમજી અને એ પ્રમાણે સ્થળ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ, ગુણ આ બધાને ધ્યાનમાં રાખી અને જ ગુણવાન વ્યક્તિઓ જેને જેવી લાયકાત એ પ્રમાણે સંબોધન કરવું. જો ગરીબ હોય અને વૃદ્ધ હોય અથવા તો
નીચલા વર્ણના હોય, ભલે હરિજન હોય કે ભંગી હોય, પણ એ જો વૃદ્ધ હોય ને તો વૃદ્ધને પછી તમે કહીને બોલાવવા. ગામડામાં વૃદ્ધ હોય ને પછી ભલે હરિજન ભંગી હોય કે ઢોલ વગાડતા હોય, પણ એને તમે કહીને જ બોલાવે. છોકરાને તુકારા દે તો એમ ઉંમર થાય એટલે કોઈ પણ વ્યક્તિ હોય એ બધી આદરણીય છે. અને દુષ્ટ વ્યક્તિઓ વિશે તો ખાસ તમારે ધ્યાન રાખવું. જે દુર્જન હોય, દુષ્ટ હોય અને જે સમર્થ હોય એવાને તો કાયમ માન આપીને જ બોલાવવું. એમ જે અધિકારીઓ હોય અને સરકારી મોટી પોસ્ટ ઉપર હોય અથવા તો મિનિસ્ટરો હોય, એના પીએ હોય, એને કાયમ માન આપીને બોલાવે. એને તો જ્યાં મળે ત્યાં કેમ છો સાહેબ, મફત છે ને, એમાં ક્યાં પૈસા ખર્ચવાના. એમ બોલાવો એટલે ઓટોમેટિક આપણું કામ પડે ત્યારે એને એમ થાય કે આ માણસ બહુ સારા છે. ગમે ત્યારે આપણને પ્રેમથી બોલાવે છે. પણ ક્યારેક જો એને આપણે તુકારે બોલાવી નાખ્યા હોય, દાઢમાં રાખે, સરકારી કાગળિયામાં સાઈન કરાવવાની જરૂર પડે ત્યારે 1000 ક્વેરી કાઢે પણ સાઈન કરે નહીં. અને ક્યારેક આપણને આંટી ઘૂંટીમાં લઈ અને જેલના સળિયા પણ ગણાવી દે. માટે મિનિસ્ટરો કે ઊંચી પોસ્ટ ઉપર રહેલી કોઈ પણ વ્યક્તિ છે એને સન્માનથી જ બોલાવવી જોઈએ. અને સરકારી ઓફિસરોમાં તો તમારે કામ કરાવવું હોય તો પટાવાળાને તમારે સાહેબ કહેવા પડે. એનું તમે મહિમા વધારો કે તમારા વગર આ કામ થશે નહીં, મને તો તમારો જ આશરો છે. તો કે લાવો 5 રૂપિયા ચા પાણીના આપો એટલે તરત સાહેબ પાસે જઈને પહેલે આપણામાં સહી કરાવીને કાગળિયું લઈ આવે. જો એટલે આ સંબોધન છે. માન જે આપીને સંબોધન કરવું એ અતિ મહત્વની બાબત કળિયુગમાં છે. મોટો ભાગ ભજવે છે બધી જગ્યાએ. એટલે આપણે પણ ધ્યાન રાખી અને સંબોધન કરવું. પણ એ પ્રેમથી હો. ઘણી વાર પછી થાક્યા હોય ત્યારે કે જાને મારા બાપ પગે લાગુ એમ તમે કહો, એ સંબોધન કંઈ માનાર્થે કહેવાય